ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની પ્રથમ બેચમાં 150માંથી 147 વિદ્યાર્થીઓનું કોન્વોકેશનમાં કરવામાં આવ્યું હતું. ઝાયડસ મેડિકલ કોલેજની આ સેરેમનીમાં હેલ્થ કમિશનરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત છે, જેના કારણે આજે તેઓ આ ડિગ્રી મેળવી રહ્યા છે. આજથી જ તમે એક નોબલ પ્રોફેશનલ સાથે જોડાઓ અને તમે ખાસ ટેકનોલોજી અને એમાં પણ એઆઈ અને રોબોટિક્સ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે. ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન પંકજ પટેલ પોતાના વિડીયો સંદેશમાં કહ્યું કે તેઓનો પ્રયાસ છે સારી સુવિધાઓ અને સગવડ સાથે સારું એજ્યુકેશન એન્વાયરમેન્ટ પૂરું પાડવામાં આવે છે અને સાથે સાથે સારા અને અનુભવી કુશળ પ્રોફેસર કે જે તમારું સારું ઘડતર કરી શકે અને અદ્યતન ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપી શકે. તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ પ્રસંગે તેઓ ખૂબ આભાર માન્યો હતો. દાહોદ જેવા કે આદિવાસી જિલ્લામાં આ હોસ્પિટલ માટે પ્રેરણા આપી અને જેના કારણે જિલ્લાના લોકોની સેવા કરવાની તક પણ મળી છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન ડિરેક્ટર કીર્તિ પટેલ, ઝાયડસના સીઈઓ સંજય કુમાર, ડીન ત્રિપાઠી તેમજ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી અને જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. आज 25 अप्रैल 2024 को हमारे कॉलेज में जो 2018 बैच के स्टूडेंट थे, जो जिनको हम लोग पायनियर बैच बोलते हैं, उनका पहला कॉलेज का फर्स्ट ग्रेजुएशन डे सेरेमनी हम लोगों ने हमारे कॉलेज कैंपस में सेलिब्रेट किया, जिसमें हम लोगों ने जो डिस्टिंग्विश या डिस्टिंक्शन जिन बच्चों को मिला था उनको गोल्ड मेडल और बाकी सर्टिफिकेट्स हमने उनको डिस्ट्रीब्यूट किए. एक एक को बुला करके हर एक बच्चे अपने पेरेंट्स के साथ में आए थे. काफ़ी अच्छा रहा ये कार्यक्रम और काफ़ी सक्सेसफुल रहा ये कार्यक्रम. इन बच्चों ने अपना इंटर्नशिप भी कंप्लीट कर लिया है. अभी वो अपनी ज़िंदगी की नई शुरुआत करेंगे. थैंक यू सो मच. मैं हम कॉलेज की तरफ से उनको सबको ऑल द बेस्ट बोलता हूँ और उनकी शुभकामनाएं देता हूँ. 2018માં અમે લોકો અહીંયા ડૉક્ટર બનવા આવ્યા હતા. જ્યારથી અમે નાના હતા ત્યારથી અમે જોયું હતું કે ડૉક્ટર્સનું સોસાયટીમાં કેટલું રિસ્પેક્ટ હોય છે અને એ લોકોને કેટલું માન આપવામાં આવે છે અને કેટલું મદદગાર હોય છે આપણી સોસાયટીમાં. એટલે અમે લોકો હવે આજે અહીંયા ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે એ વસ્તુની અમને બહુ ખુશી છે અને અમે લોકો બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ પોતા માટે અને ઇવન અમારા પેરેન્ટ્સ માટે અમે બહુ થેન્કફુલ છે કે અમને આવા સરખો રસ્તો બતાવ્યો અમને. અને કોલેજ માટે બી અમે બહુ થેન્કફુલ છે કે એન્ટાયર 5 years અમને બહુ સપોર્ટ કર્યો છે અને આ ઓપોર્ચ્યુનિટી માટે બી અમે બહુ થેન્કફુલ છે. અને અમે જ્યારે આવ્યા હતા ત્યારે દાહોદ બહુ બેકવર્ડ ગણાતું હતું કે અહીંયા લોકોનું એજ્યુકેશન એટલું નથી હોતું અને ટ્રાઇબલ પોપ્યુલેશન હોય છે, પણ આટલા 5 વર્ષમાં અમે દાહોદને બહુ ડેવલપ થતા જોયું છે. બધા રોડ્સથી લઈને બહુ બધી સ્કૂલ્સ બની છે અહીંયા અને અહીંયા લોકોને એજ્યુકેશનને લઈને માઇન્ડસેટ બી સારું થયું છે અને એટલે સ્માર્ટ સિટીમાં ડેવલપ થયું છે દાહોદ. દાહોદથી સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.